વાવથરા જિલ્લામાં સરકારી કચેરીઓની આસપાસ પૂર્વ પરવાનગી વગર ધરણા, ઉપવાસ અને હડતાલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ મયુર મહેતા દ્વારા જાહેર સુલે શાંતિ અને સલામતી જાળવવાના હેતુથી આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા હેઠળ કલેક્ટર કચેરી, પ્રાંત કચેરીઓ, જિલ્લા પંચાયત, પોલીસ અધિક્ષકની કચેરી, મામલતદાર કચેરીઓ, તાલુકા વિકાસ અધિકારીની કચેરીઓ, નગરપાલિકાઓ અને અન્ય તમામ કચેરીઓના કમ્પાઉન્ડની બહાર 200 મીટરની ત્રિજ્યામાં પ્રતિક ઉપવાસ, આમરણ ઉપવાસ, ધરણા કે ભૂખ હડતાલ પર બેસવા પર સખત પ્રતિબંધ ફરવામાં આવ્યો છે. આ ઉપરાંત સક્ષમ અધિકારીઓની મંજૂરી વિના વિસ્તારોમાં 4 કરતાં વધુ માણસો એકત્રિત થવા કે સભા સરઘસ કાઢવા પર રોક લગાવી દેવામાં આવી છે. આ પગલું નાગરિકો દ્વારા તેમની માગણીઓ માટે સરકારી કચેરીઓ પાસે થતા ઓચિંતા આયોજનોને કારણે સામાન્ય અરજદારોને થતી અસુવિધા અને જાહેર માર્ગો પર ઊભી થતી બાધાને ટાળવા માટે લેવામાં આવ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ મયુર મહેતા આઈએએસ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 37(1) અન્વયે આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામું સમગ્ર વાવથરા જિલ્લામાં તારીખ 10 જૂન 2026થી તારીખ 24 જૂન 2026 સુધી અમલમાં રહેશે. ફરજ પરના સરકારી કર્મચારીઓ, મરણોત્તર તેમજ લગ્ન પ્રસંગના સરઘસો અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ મંજૂરી મેળવનાર વ્યક્તિઓને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી રહી છે. જો કોઈ વ્યક્તિ આ જાહેરનામાના નિયમોનો ભંગ કરશે તો તેની સામે ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 135 તથા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 મુજબ કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરી પોલીસ અધિકારીઓ આ જાહેરનામાનો ભંગ કરનારા ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.